હેલો મિત્રો, આજે તારીખ 2/1/10/2025 અમે જણાવ્યા પ્રમાણે તારીખ 28-29-30ના આગાહી પ્રમાણે વરસાદ થયેલો છે. હવે આગામી તારીખમાં જે તારીખ 2-3 બે દિવસ સુધી વરસાદ વરસશે. તારીખ 4 તારીખ પછી હવામાન સૂકું રહેશે, એટલે વરસાદ બંધ થઈ જશે. એટલે ખેડૂત ભાઈએ ચિંતા કરવી નહીં. અને વરસાદ જેમ આગાહી કીધી, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી એ પ્રમાણે થયો. ફરી પાછો 5-6માં ઝાપટા પડી શકે છે અને 8 તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે. પછી તારીખ 10 તારીખ પછી આખું વાતાવરણ સૂકું થઈ જશે, એટલે વરસાદની કોઈ શક્યતા રહેતી નથી. એટલે પછી ખેડૂત ભાઈઓ 10 તારીખ પછી ચિંતા, વરસાદના કોઈ એંધાણ નથી. એટલે તારીખ 6-7 અને 8માં થોડાક વળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અને ખેડૂત ભાઈ સાવધાન રાખજો. ઘણા ખેડૂતોએ મગફળી કાઢી લીધી છે. એ મગફળી કાઢવાની જરૂર નહોતી, છતાં પણ કાઢી લીધી છે. એટલે ખેડૂત ભાઈ સાવધાન રહીએ. અમે તમને આગાહી આવતે કરતા જ રહેશું. અને તારીખ 4 તારીખ પછી વરસાદ બંધ થઈ જશે. તારીખ 2 અને 3 બે દિવસ સુધી વરસાદ છે. જે દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે. એટલે સાવધાન રહીએ ખેડૂત ભાઈઓ. મારો વિડીયો ગમે તો કોમેન્ટ લાઈક કરજો ભાઈ. યુટ્યુબમાં મારી ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા, તે જોજો. એમાં પણ વિડીયા હશે મારા. એટલે ખેડૂત ચૂકી તો જગ ચૂકી, એ સિદ્ધાંત ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. અને હું તમને આવી રીતે માહિતી આપતો રહીશ, જેથી તમે મગફળી કાઢવામાં ફાયદો થાય. અને 10 તારીખ પછી ચોમાસાની વિદાય થઈ રહી છે, એટલે ખેડૂત ભાઈ હવે ચિંતા કરતા નહીં. ખાલી 2 દિવસ જ વરસાદ છે, 2 અને 3 તારીખ સુધી. એટલે હવે સાવધાન રહીને આગળ વધજો. પાછું મેં તમને કીધું એ પ્રમાણે 5, 6, 7 અને 8માં હળવા ઝાપટા, કોઈ અતિ ભારે વરસાદની શક્યતા નથી. એટલે ખેડૂત ભાઈ ચિંતા કરવી નહીં. જય જવાન જય કિસાન. આવજો બધા.